હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા બધા મજામાં જશો? તો અત્યારે વાગવામાં થયા છે 9:15, એટલે કે 9:15 થઈ ગઈ છે. અને મેં બધું ઘરનું કામ કરી નાખ્યું છે. હું પણ એકદમ ફ્રી થઈ ગઈ છું અને હું નાઈને એકદમ ફ્રેશ પણ થઈ ગઈ છું. અને માનો ઓફિસે વૈયા ગયા છે અને મમ્મી કપડાં ધોવે છે. થોડાક બાકી છે, કે બધું કામ તો થઈ ગયું છે પણ થોડાક કપડાં બાકી છે, તો એ કપડાં ધોઈ છે. તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને હા, અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં મજા આવશે. પછી બપોરે આજ તો લગભગ માનો ઓફિસેથી ઘરે વહી આવવાના છે. બપોરે કહેતા હતા સવારે કે હું બપોરે ઘરે વયો આવે. તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ચલો મળીએ. તો અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 10:30 અને મને ભૂખ લાગી છે. નાસ્તો તો કર્યો તો, પણ તોય ભૂખ લાગી છે. જો કંઈ ખાવાનું મળે તો ગોતું કંઈક ખાવાનું. ખાવું અડદિયા. કોને કોને ભાવે અડદિયા કોમેન્ટમાં કહી દેજો. ભૂખ લાગી છે તો થોડાક અડદિયા ખાઈ નાખીએ, કારણ કે અત્યારે શિયાળામાં અડદિયા ખાવાની મજા આવે. મને તો બહુ ભાવે અડદિયા. કોને ભાવે કોમેન્ટમાં કહેજો. બહુ મસ્ત બન્યા. મારા મમ્મીએ બનાવ્યા છે, આવ્યા હતા ત્યારે. અને હા, એક વસ્તુ તમને બતાવવાનું છે. મારા માટે મારા મમ્મીને બ્રેસલેટ લાવ્યા છે. એ હું તમને બતાવ્યું. વિડીયોમાં રહેજો. હું થોડુંક ખાઈ લઉં. મારું સ્વેટર તો ધોવામાં છે અને મને લાગે છે બહુ ઠંડી. સ્વેટર ધોયું છે તો અત્યારે ઠંડી વધારે લાગે છે. તો કાંઈ નહીં, તડકે બેસી ને ઠંડીને ઉડાડી. કેમ મારું સ્વેટર ભીનું ભીનું છે. એવી ઠંડી લાગે છે. તડકે આવી તો તડકો લાગે છે. એમાં કરવું હું મારે? અહીંયા બે સારું લાગે છે તડકો. તમને કેવી ઠંડી લાગે છે કોમેન્ટમાં કહેજો. અને આ જો, આ છે ચકલાવનું ઝાડ. ચકલાવનું ઝાડ છે એટલે એમ કહેવાય ને તમને, એમાં નાની નાની ચકલીઓ આવે. એમ કે પહેલાં છે ને આમાંથી એક મોટી ડાળ થાય, પછી એમાં બે સાઈડ મોઢા રાખીને ચકલીઓ બેઠી હોય ને એવી ચકલીઓ આવે, કલરવાળી, કેસરી ને એવી. અને આમાં ગુલાબ ને એવું બધું મમ્મીએ વાવ્યું છે. તમને દેખાતું હશે. મને તો આમાં કાંઈ ખબર નથી હું વાવ્યું છે, ક્યાં વાવ્યું છે. નાના નાના કુંડામાં જો મમ્મી વાવતા હોય એની રીતે એણે વાવ્યું છે બધું. હું તો અહીં બેહવા આવું ને તડકે તઈ ખબર પડે કે આવો આ વસ્તુ અહીંયા વાવેલી છે. તો ગાઈસ, મેં રસોઈ બનાવી લીધી છે અને રસોઈનું કાંઈ શૂટ લીધું નહોતું, કારણ કે પપ્પા ઘરે હતા. અને એમ કે મેં ક્યારેય પપ્પાની સામે શૂટ નથી લીધું, તો થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે. તો રસોઈ તો બનાવી લીધી છે. માનો ફોન કરી લીધો છે. એ હમણાં આવે છે અને એ હમણાં આવે પછી તમને મળાવું. તો એમાં એવું છે કે ક્યારેય પપ્પા ઘરે હોય તો ક્યારેય શૂટ નથી લીધું. પપ્પા હોય ને આમ શૂટ ઉતારતા હોય ને બોલીને. તો આજે પપ્પા ઘરે હતા, હું રસોઈ બનાવતી ત્યારે મમ્મીને બે બેઠા હતા. તો મારે કેમ શૂટ લેવું, ક્યારેય લીધું નથી એટલે અનકમ્ફર્ટેબલ લાગે. બીજું તો કાંઈ ન થાય, પણ અનકમ્ફર્ટેબલ લાગે એટલે કાંઈ શૂટ નથી લીધું. ને આજે જમવા મેં બનાવ્યું છે કળથીનું શાક. તમને કોઈને ખ્યાલ હોય, ઓળખતા હોય
કે કડથી કોને કહેવાય તો કોમેન્ટમાં કહેજો. તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને માનવ ઘરે આવી ગયા છે. કેમ ગયા બધાને હાય કરી દો. રામ રામ. કેમ છો એમ તો કહો. હું સવારની એકલી ઉતારતી હતી. કામે ગયા. થાકી ગયા નથી થઈ ગયા. આજ બપોરે વી વેડી જઈમાં કેવું મસ્ત કળથીનું શાક બનાવ્યું. મેં કળથી ત્યાં હજી મેં કહીએ જોઈએ કળથી ખબર આપણા લગ્ન થયા ને પછી મેં નામે નહોતું સાંભળ્યું કોઈ દી કળથી. અહીંયા કળથીનું શાક બનાવ્યું. દાળ ભાત ને કળથીનું શાક ને રોટલીનું સલાડ. તો બપોરે અમે લોકો જમીને સૂઈ ગયા હતા એટલે કે હું આ તો મોબાઈલમાં મતતા હતા. હું સૂઈ ગઈ હતી બપોરે જમીન થાકાઈ ગયું હતું એટલે. અને અત્યારે ઉઠીશું અને અત્યારે વાગ્યા છે 4:30 પણ હજી મને નીંદર આવે છે. એમ થાય હજી થોડીક વાર સૂઈ જાઉં. ચા બનાવી દે. બે જણા ચા પી તો મારું ભલું થાય મારું ભલું થાય તો તારું ભલું થાય એટલે ચા બને. મારે કોઈનું ભલું નથી કરવું. મારે ચા જ નથી બનાવવી તો થયું અમે પાણી પીને રોડવી લેવું. રોડવી લ્યો પાણી પી. એક તો ઉઠતા ભેગું મૂડે ન હોય એવી નીંદર આવે છે. શું કરે કર આ ડિસ્કો કે રાન હાલ જા વિડિયો આવડે છે ને જો કે તો હેરકો કર જો આ છોકરો કરે છે ડિસ્કો. એ વિશ્વાસ કહી દે તો હાલો કે તો હાય કર દે તો હાય કર દે. હાલો કર દે તો કેમ છો કે તો હાલે તોતડો છે અહીંયા આલ પેટમાં દુખે છે. હાલ જો ચોકલેટ દે ચોકલેટ દેજો જો ચોકલેટ ડિસ્કો કર. પેટમાં દુખે તને ક્યાં દુખે છે દવાખાને જાવું છે. માથે થોડો પેટ હોય ક્યાં પેટ કેને કહેવાય દવાખાને જવું છે કેને જવું એકલો છે એવડો મોટો થઈ ગયો છે. તો હું તમને કહેતી હતી કે મારા મમ્મીને મારા માટે બ્રેસલેટ લઈ આવ્યા છે. તો હું બ્રેસલેટ તમને બતાવું. અને અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે અને મેં બટેટા પુલાવ વઘારી નાખ્યું છે. આજે જમવામાં છે બટેટા પુલાવ કારણ કે અત્યારે તો ઓછી ભૂખ હોય એટલે નોર્મલ જમવાનું. તો હું તમને બતાવું મારા મમ્મીને મારા માટે લઈ આવ્યા છે બ્રેસલેટ. મસ્ત બ્રેસલેટ છે જો. મારાથી તો ખુલશે. જો કેટલું મસ્ત છે બ્રેસલેટ. હું બતાવું છું બ્રેસલેટ લઈ આવ્યા મારા મમ્મીની. આ મારો ખીચડાની વસ્તુ છે ચાંદીનું છે અને એક ઇસ્ત્રી લઈ આવ્યા નહીં બહુ મસ્ત છે. તો માનવ એમ કહે છે કે હું તને બ્રેસલેટ પહેરાવીને બતાવું કેવું લાગે છે. પહેરાવીને તું બધાને બતાવ. પહેરાવી દો. હા પહેરાવી દે. અરે કો માનવ તૂટી જાય નહીં એમ ન કરાય હા જો કેવું મસ્ત લાગે છે બ્રેસલેટ. હરખું અહીંથી કરો ને હરખું. હા જો અહીંથી આ હજુ એ હરખું કરો. હા તમને શું લાગે મને શું ગમતું હશે આમાંથી? ઝુમખા મને એવું બહુ ગમે આવું ઝુમખા ને એવું. આ જીન્સ ઉપર હાથ લાગે મસ્ત લાગે કા. દીદી બનાવીને કુછ ખીચું. હેલો ગાઈઝ, તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે માનવને ખાવું તું ખીચું એટલે મેં ખીચું બનાવ્યું છે. ખીચું હવે ટેસ્ટ કરી કેવું છે. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ અને ફરી પાછા નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી ટાટા. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.